નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે વાઘોડિયાની સાંગાલોલ તાલુકા પંચાયત બેઠક પરથી મહેન્દ્રભાઈ વસાવાએ તેમની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આપણે મહેન્દ્રભાઈ સાથે સીધા વાત કરીશું. મહેન્દ્રભાઈ, આપણે સાંગાલોલ તાલુકા પંચાયત પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, શું કહેશું? વાઘોડિયા વિધાનસભાનું આ વેસણિયા ગામ કે જ્યાં એ લોકો વોટ તો આપે છે, સ્થાનિક સ્વરાજને પણ વોટ આપે છે અને વિધાનસભા અને લોકસભામાં પણ વોટ આપે છે, પણ અત્યાર સુધી એ લોકોને ગામડાને મળતી પ્રાથમિક સુવિધા આ લોકોને હજી સુધી આ 21મી સદી આવી ગઈ ત્યાં સુધી મળેલ નથી. પ્રાથમિક સુવિધાઓ એટલે સારા રોડ રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, પાણીની વ્યવસ્થા હોય, પીવાના પાણીની. આજે 60 કરોડ રૂપિયા નળ સે જલ યોજના માટે વાઘોડિયા તાલુકા માટે ફળવાયા, તો આ વેસણિયા ગામ કે જે આગળ એક પાણીની પાઇપલાઇનના ઠેકાણા નથી. લોકો આજે 21મી સદીમાં કઈ આગળ પાણી પીવા માટે માથે બેડા લઈને તળાવ સુધી ભરવા જાય, આ 21મી સદીમાં આ દ્રશ્ય જોવું નિંદનીય છે. એટલે મારે શાસક પક્ષને કહેવું છે કે ભાઈ, તમે આટલા બધા વિકાસના બધા બેનરો લઈને ફર્યા કરો છો, તો આ એ જ ગામડાના પશુપાલકો છે, એ જ ગામડાના લોકો છે જે તમારા ઘર સુધી અનાજ પહોંચાડે છે. એમને આ સુવિધા મળવામાં તમે શા માટે અવગણના કરો છો? એ સુવિધાના એ લોકો હકદાર છે અને એમને એ સુવિધા મળવી જોઈએ. એટલે મારે વાઘોડિયા વિધાનસભાના સ્થાનિક લોકોને કહેવું છે મારે કે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાક બંનેને કહેવું છે કે આ ચૂંટણીનું પરિણામ ગમે તે આવે, પણ આ વેસણિયા ગામનું વાવાઝોડું તમારી ઓફિસો સુધી આવશે. એટલે તમારી ઓફિસોમાં સીટ બેલ્ટ બાંધીને બેસજો, એમ કે અમે ચૂંટણી માટે ફરનારા લોકો નથી, અમે ગામડાના વિકાસ માટે, ગામડાના લોકોને પડતી અગવડો માટે અમે બોલવા માટે તૈયાર છે. મહેન્દ્રભાઈ, તમારી સાંગાલોલ તાલુકા પંચાયત સીટ પર કેલી પંચાયત આવે છે અને આપણે તમારા જે પંચાયતના જે ગામો આવતા હોય એમાં આપણે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. જનપ્રતિસાદ કેવો મળી રહ્યો છે આપણને? જનપ્રતિસાદ તો એક જ છે કે અહીંયા આગળ સુવિધાના નામે શાસક પક્ષે કશું કર્યું નથી. બધા લોકો બૂમો પાડે છે કે આજે પાણીનું બેડું લઈને તળાવે ભરવા જવું પડે, પાણીની લાઈન ના હોય. એટલે એ બધા મુદ્દાઓ એ લોકોને આ વિધાનસભાની ચૂંટણી પછી જે શાસક પક્ષે જે વાયદા કર્યા છે એ આજે 4 વર્ષ પૂરા થવાયા તોય એ ગામોને એ સુવિધાઓ એ લોકો પૂરી પાડવામાં અસમર્થ છે. 26 તારીખે આપણે મતદાન કરવાનું છે, શું સંદેશો આપશો તમારી પંચાયત? 26 તારીખે જે મતદાન કરવાનું છે એટલે મારા જાગૃત નાગરિકોને એવું કેવું છે કે રાજકીય પક્ષો એક જાતના જાદુગર છે. એમના કોથળામાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમારો મત લેવા માટે કાઢશે. એક પ્રકારના શિકારીઓ પણ છે કે જે લોકો દાણારૂપી મદિરા તમને આપશે એમ. એટલે એવા કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર મારે વાઘોડિયા વિધાનસભાના દરેક મતદારોને કહેવું છે કે કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર મતદાન કરશો. આ સાંગાલોલ તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઈ વસાવા, તેઓએ સાંગાલોલ તાલુકા પંચાયત બેઠક પરથી તેઓએ ઉમેદવારી નોંધાવી છે અને તેઓના સાંગાલોલ પંચાયત બેઠકમાં આવતા તમામ ગ્રામ પંચાયતના દરેક નાગરિકને કહી રહ્યા છે કે હવે પરિવર્તન લાવો, કારણ કે યુવાની જરૂર છે. ત્યારે મહેન્દ્રભાઈ ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોને જાગૃતતા લાવી રહ્યા છે. બીએન ન્યૂઝ ગુજરાતી, મૌલિન વ્યાસ, વાઘોડિયા, વડોદરા.